નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ અત્યારે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. આપને અમારા વિડીયો સારા લાગતા હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે દ્રશ્યો એ ગ્રામીણ વિસ્તારના છે. નમો ડ્રોન દીદી યોજનાથી ઘણી મહિલાઓ પગભર બની છે અને પોતાના સ્વહસ્તે અત્યારે કાર્ય કરી રહી છે અને લખપતિ દીદી પણ બની છે. એવા અનેક કિસ્સાઓ છે. સાંભળો આ બેનના મોઢેથી. નમસ્કાર, હું ચૌધરી આશા, ગામ તાલેપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. મેં મારા સખી મંડળથી શરૂઆત કરી. અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું, પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર GLPC અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા ત્યાં ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નમો ડ્રોન દીદી યોજના આવી રહી છે. તો આ યોજનામાં મેં નામ નોંધાયું. પછી મારું ઇન્ટરવ્યૂ થયું. ઇન્ટરવ્યૂ થયા પછી અમે પૂના ટ્રેનિંગ માટે 15 દિવસ ગયા. ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાયલોટનું લાઇસન્સ મળ્યું. લાઇસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું, એટલે બધાને ખબર હતી કે અમને લાઇસન્સ મળી ગયું. તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા. એટલે 1 મહિના બાદ અમને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજિત 17 લાખની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં. તો પછી અમને ઓર્ડર આવવાના શરૂ. તો હું 2 મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી. અને પછી મારે કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવા ન પડ્યા. ઓલરેડી મારે બધી જગ્યાએ જિલ્લામાં, જિલ્લા બહાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા. તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ છે. માટે હું સરકારશ્રીનો, GLPCનો, આત્મા, KVK અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો, કે જેમને વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનોને કેમ કરીને આત્મનિર્ભર બનાવી અને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીદી યોજના લાવી, માટે હું દરેકનો આભાર માનું છું. આપે સાંભળ્યા બેનને કે નમો દીદી ડ્રોન યોજના કેટલી કારગર સાબિત થઈ છે, કેટલી મહિલાઓ અત્યારે પગભર બની છે. તેમણે કહ્યું કે અમે 15 દિવસ ટ્રેનિંગમાં ગયા હતા, અમને લાઇસન્સ પણ મળ્યું છે અને આજે અમારે સરકારશ્રી દ્વારા 17 લાખ રૂપિયા જેટલી કીટ પણ આપવામાં આવી છે અને અમને પગભર કરી છે. અને આજે અમારે ઓર્ડર લેવા જવું નથી પડતું, પણ સ્થાનિક જિલ્લામાંથી તેમજ મધ્યપ્રદેશથી પણ અનેક આવા ઓર્ડરો આવ્યા છે અને આજે અમે અત્યારે લખપતિ દીદી બન્યા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે મહિલાઓ માટે જે કાર્ય કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કામ છે અને આ જ મહિલાઓની માફક અન્ય ગ્રામીણ મહિલાઓ પણ ડ્રોન દીદી યોજનાનો સીધો લાભ લે અને અત્યારે જે રીતે આ લોકો પગભર બન્યા છે અને પોતાના ખર્ચે, પોતાની મહેનતથી અત્યારે લખપતિ બન્યા છે, એમ અન્ય મહિલાઓ પણ બને એ દિશામાં માનનીય પ્રધાનમંત્રીનું કાર્ય અત્યારે ચાલુ છે અને તેવી દિશામાં ગુજરાત વિભાગ દ્વારા પણ અને ગુજરાત સરકાર દ્વારા પણ સતત એમના માટે મહેનત કરાવાય છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિતાબ કાદરી, પાલનપુર.